अस्सलामुअलैकुम। હું છું રેશમા અને આપણી અંગ્રેજીની જર્નીમાં આગળ વધીએ હું મારો બીજો વિડીયો લઈને આવી ગઈ છું તમારી સામે। જે લોકોએ મારો પહેલો વિડીયો નથી જોયો એ લોકો ફટાફટી જાઓ અને મારો પહેલો વિડીયો જુઓ, એટલે તમે શરૂઆતથી ઇંગ્લિશ શીખી શકો। જે લોકોને શીખવું છે એ લોકો માટે જ છે આ। જે લોકોને નથી શીખવું, જે લોકોને મજાક ઉડાડવી છે, જે લોકોને નથી ગમતું એ લોકો આ વિડીયો ના જોતા। ચલો હું મારો પહેલા પરિચય આપી દઉં। હું રેશમા, અત્યારે હાલ હું લંડનમાં રહું છું। હું પાલિતાણામાં રહેતા દાઉદભાઈ અને રોશનબેનની દીકરી રેશમા। મેં તમને પહેલા વિડીયોની અંદર ABCD, કક્કો, બારાક્ષરી, નામ કેવી રીતના લખાય એના બારામાં તમને શીખવાડ્યું હતું। હવે બીજા વિડીયોમાં આપણે શીખશું કે અંગ્રેજી એકડા। અંગ્રેજી એકડાનો ઉપયોગ ક્યાં થાય? અંગ્રેજી એકડાનો ઉપયોગ તમે કોઈ પણ ખરીદી કરો એની અંદર થાય। જેમ કે તમે આપણે પાલિતાણા, ભાવનગર, તળાજા, આજુબાજુના ગામડા છે, ગારિયાધાર, જ્યાં આપણો કાઠિયાવાડ, ત્યાં આપણે ગુજરાતી એકડામાં આપણે ખરીદી કરવા જાય તો લોકો બોલે કે 25 રૂપિયા થયા, 30 રૂપિયા થયા, 50 રૂપિયા થયા, 75 રૂપિયા થયા। પણ જ્યાં તમે બહાર જાઓ ત્યાં તમે ઇંગ્લિશમાં તમારા આંકડાની જરૂરત પડે છે। 25 રૂપીસ, 41 રૂપીસ, 100 રૂપીસ, 101 રૂપીસ, આવી બધી રીતના લોકો બોલે છે, કેમ કે આ એક તરહની માહોલ થઈ ગયો છે। 10 રૂપીસ, આવી રીતના બધાનો એક માહોલ થઈ ગયો છે કે ભલે ઇંગ્લિશમાં વાતચીત કરતા આવડે કે ના આવડે, પણ રૂપિયા તમે જ્યારે માંગો ત્યારે તમને કહે કે 50 રૂપીસ, 51 રૂપીસ, 70 રૂપીસ, આવી જ રીતના તમારા હારે વાત કરશે। તો તમને 1 થી 100 સુધી આવડવા જવું બહુ ઇઝી છે। તમે 4-5 વાર, અગર તમે એને 4-5 વાર ધ્યાનથી તમે એમને ગોખવાની કોશિશ કરશો ને તો પણ તમને આવડી જાય। ભલે તમને સ્પેલિંગ ના આવડે પણ તમને ખબર પડવી જોઈએ કે 24 રૂપીસ એટલે કેટલા થાય તો કે 24 રૂપિયા, 35 રૂપીસ એટલે કેટલા થાય તો કે 35 રૂપિયા। એકડાની ચોપડીમાં અત્યારે 1 થી 100 સુધીના તમને સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સહિતના એકડા આપેલા જ હોય છે। તો તમે 1 કલાક તમારા માટે કાઢો અને આ 1 કલાકની અંદર તમે એક વસ્તુ શીખી લો, તમને બહુ કામમાં આવશે। જોજો તમે ક્યાંય આગળ જશો ને તો તમને બહુ કામમાં આવશે। તમારે કોઈને પૂછવું નહીં પડે। આ જેને નથી આવડતું એના માટે કરું છું, જેને આવડે છે એના માટે વેરી ગુડ છે। ચલો હવે આપણે આગળ વધીએ। તો આજે આપણે શીખીએ છીએ I, he, she અને it। ચાલુ કરીએ। ઓકે, I તમારે કોઈને કહેવું છે કે હું કોણ છું, બરોબર? ઓકે, I am રેશમા। તો એવી જ રીતના તમે પણ તમારું સાદું એક વાક્ય હોય એને બોલી શકો છો કે I am રમેશ, I am અફઝલ, I am રાધિકા, I am રમીલાબેન। તો I ની સાથે લાગે હંમેશા એમ। I am, હું રેશમા છું। I એટલે કે હું, એમનો ઉપયોગ થાય છે છું, અને છેલ્લે તમારું આવે નામ। I am રેશમા। તો એવી જ રીતના તમે તમારું નામ બોલતા શીખો, બહુ ઇઝી છે। અગર તમને કોઈ પૂછે છે તો તમારે કોઈને તમારો પરિચય આપવો હોય તો તમે કહી શકો કે I am, I લગાવો, એમ લગાવો અને પાછા તમારું નામ લગાવી દો। હવે આવે આપણે he ઉપર। આ બેઝિક છે એટલે આપણે ફટાફટ આગળ આવીએ છીએ। he આવે એટલે કે તે કોના માટે વપરાય? છોકરાઓ માટે। she કોના માટે વપરાય? છોકરીઓ માટે। અને it કોના વપરાય? નિર્જીવ વસ્તુ માટે। તો કે he is રમેશ, તે રમેશ છે। કોઈ પણ છોકરાઓનો ઉપયોગ કરવો હોય, તો એના માટે he વપરાય। કોઈ પણ છોકરીઓનો ઉપયોગ કરવો છે એના માટે she વપરાય। તો કે she is રાધિકા। she ની સાથે આ he, she અને it ની સાથે આવશે is। નો ઉપયોગ થાય છે। તેની રાધિકા છે। it is fan, તે પંખો છે। કોઈ પણ નિર્જીવ વસ્તુને તમારે દર્શાવવું છે કે નિર્જીવ વસ્તુને તમારે કેવું છે તો એના માટે હંમેશા વપરાય it। આ બહુ બેઝિકમાં બેઝિક આ ઇંગ્લિશ છે, બરોબર? જેમ કે તમારે કોઈ પણ છોકરો આવેલો જતો હોય તેને કેવું છે તો કે he is રમેશ, તે રમેશ છે।
શી ઇઝ રાધિકા, તેણી રાધિકા છે. ઓકે, આ ક્લિયર થઈ ગયું તમને? અગર ના ક્લિયર થયું તો ફરીવાર રિપીટ કરું છું, ધ્યાન દઈને સાંભળજો. આજે આપણે શીખશું આઈ, એમ, ઇઝ, હી, શી અને ઇટ, આટલી વસ્તુ. બરોબર? આઈની સાથે હંમેશા લાગે એમ, આઈ એમ, હું છું. હીની સાથે હી, શી અને ઇટની સાથે હંમેશા લાગે ઇઝ, એટલે કે છે. ઇઝનો ઉપયોગ થાય છે. તો હવે હું તમને થોડા ઘણા વાક્ય આપું છું, તમારે એનું ઇંગ્લિશ કરવાનું છે. અગર જે લોકોને શીખવું છે એ લોકો આનું ઇંગ્લિશ કરજો. અગર ભલે મને કમેન્ટમાં જણાવજો કે અમે આ વાક્યનું ઇંગ્લિશ કર્યું છે. તમે કરજો, કોશિશ તો કરજો. આવડે કે ના આવડે, ભલે તમને લખતા ના આવડે, બોલતા તો આવડશે ને. ખાલી બોલવું ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે તમને ખાલી બોલતા આવડે ને, તો એમાંથી તમારા 50% તમારા કામ છે ને આસાન થઈ જાય છે. બોલવાની કોશિશ કરો. હી કોની માટે વપરાય તો કે છોકરાઓ માટે. શી કોની માટે વપરાય તો કે છોકરીઓ માટે. કોઈને તમારે બોલાવવું છે. શી ઇઝ રેશમા, તેણી રેશમા છે. શી ઇઝ મીનાસ, તેણી મીનાસ છે. ઇટ ઇઝ બેગ, તે બેગ છે. ઇટ ઇઝ ચેર, તે ખુરશી છે. આવી જ રીતના તમે બોલતા શીખો. ઘરમાં બોલો, આજુબાજુમાં બોલો, તો તમને ખબર પડવી જોઈએ કે ઓકે, હી કીધું એટલે આ છોકરા માટે જ વાક્ય વપરાણું છે. શી કીધું એટલે આ છોકરી માટે વપરાણું છે. ઇટ કીધું એટલે આ કોઈ નિર્જીવ માટે વપરાણું છે. ઓકે, તો હું તમને હમણાં 5 વાક્ય છોકરાના, 5 વાક્ય છોકરીઓના અને 5 વાક્ય નિર્જીવ વસ્તુના આપું છું. આનું તમે મને ખાલી ઇંગ્લિશ કરજો. ભલે મને ના કમેન્ટમાં જણાવો, પણ તમારી જાતે કરવાની કોશિશ કરજો. તો પણ તમને ખબર પડશે કે મને કેટલું આવડ્યું છે. હી ઇઝ રમેશ, તે રમેશ છે. ઓકે, આવી જ રીતના હું તમને ગુજરાતી આપું છું, તમારે એનું ઇંગ્લિશ કરવાનું છે. તે લખન છે, તે કાર્તિક છે, તે અફઝલ છે, તે ફિરોઝ છે, તે રમણલાલ છે. તેણી રાધિકા છે, તેણી મીનાક્ષી છે, તેણી રેશમા છે, તેણી હનીફા છે, તેણી નાઝમીન છે. 10 વાક્ય થઈ ગયા. તે પંખો છે, તે ખુરચી છે, તે કબાટ છે, તે બારી છે, તે કાચ છે. આ 5 વાક્ય થઈ ગયા. કુલ થયા તમારા 15 વાક્ય. આ 15 વાક્યનું તમે ઇંગ્લિશ કરતા શીખજો. તમે ખુદ જોજો કે તમને કેટલું આવડે છે. અગર જો તમને આ 15 વાક્યનું અંગ્રેજી આવડી ગયું ને, તેનો મતલબ એવો કે તમારો કક્કો, બારાક્ષરી આ બધું પાક્કું થઈ ગયું છે. કેમ કે તમે નામ તો તમે કક્કા બારાક્ષરી માંથી જ લખશો ને. એમાં મેં તમને પહેલા વિડીયોમાં કીધું હતું એમ કે એમાં તમારે કોઈ ઇંગ્લિશની જરૂરત નથી પડતી. અને હી, શી અને ઇટ આ 3 વસ્તુ તમને આવડે છે, તો એનો મતલબ એવો કે તમે 100માંથી એક પગથિયું ચડી ગયા. હવે તો હજી તમારે ચડવાના બાકી છે 99 પગથિયા. તો ચલો, આટલું ખાલી કરજો. અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલમાં તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મહિલા પાછા આપણે આવતા સોમવારે 3જા વિડીયો સાથે. અને હા, મને કમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને પ્લીઝ હું આ બેઝિક એટલે શીખવાડી રહી છું કે જે લોકોને શીખવાની ઈચ્છા હશે, જે લોકો શીખવાની કોશિશ કરી રહ્યા છે, એ જ લોકો પ્લીઝ આ વિડીયોને મારા વિડીયો અંદર જોડાજો. ફાલતુના કમેન્ટ કરવા માટે લોકો ના જોડાતા. કેમ કે મને બી ખબર છે, કેમ કે લોકોને શીખવું છે ને એ બહુ એક મહત્વની વાત છે કે લોકો શીખી નથી શકતા, પણ જેને શીખવું છે ને બહુ મહત્વની વાત છે. અને જે લોકો ભલે ખાલી એ વિડીયોને ધ્યાનથી સાંભળશે, ખાલી એકાદ વાક્યનું બી કરશે ને ઇન્ટરેસ્ટ લઈને કે નહીં અમારે કરવું છે, તો બી મને ખુશી થાય. બસ અગર તમને થોડું ઘણું બી આવડશે ને તો મને ખુશી થાય. પહેલાં આપણે નવા વિડીયો સાથે આવતા સોમવારે. અલ્લાહ હાફિઝ. દુઆમાં યાદ રાખજો.